સમાચારોમાં આગળ વધીશું। સમાચાર રાજકોટથી મળી રહ્યા છે। રાજકોટના ધોરાજીમાં ડીએપી ખાતરમાંથી પથ્થર નીકળ્યા હોવાનું સામે આવ્યું છે। ખેડૂતે પાકમાં નાખવા ખરીદેલા ખાતરમાંથી પથ્થર નીકળ્યા। ખેડૂતે ખાતરમાં પથ્થર નીકળવાનો વીડિયો વાયરલ કર્યો છે। ખાતરમાં ભેળસેળ કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે। ખેડૂતે ધોરાજીના સરદાર ડેપોમાંથી ખાતરની ખરીદી કરી હતી। અગાઉ પણ જામકંડોરણાના ખેડૂતે ખરીદેલા ખાતરમાંથી પથ્થર નીકળ્યા હતા। ખેડૂતે ખેતરમાં પથ્થર નીકળવાનો વીડિયો વાયરલ કર્યો છે। ખાતરમાં ભેળસેળ કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની માંગણી પણ કરી છે। ખેડૂતે ધોરાજીના સરદાર ડેપોમાંથી ખાતરની ખરીદી કરી હતી, જેમાં પથ્થરો નીકળ્યા અને તે વીડિયો બનાવીને વાયરલ કર્યો છે। અગાઉ પણ જામકંડોરણાના ખેડૂત સાથે આવી ઘટના બની હતી। બે ખાતરની થેલી લીધેલી છે, એની અંદર કાકરા અને પથ્થર આવેલા છે। કૃષિ મંત્રીને હું જાણ કરવા માંગુ છું કે આવા ખાતરની વેચનાર ઉપર કાયદેસરની કાર્યવાહી કરે। વાવેતરની અંદર અસર તો થાય જ ને, કાકરા વહી થોડાક ઓગળવાના થઈ કઈ લાગે નહીં। સરદારનું છે ખાતર ડીએપી। ખાતરની થેલી અમે ખોલેલી તો ખાતરની થેલીમાં કાકરા જ નકરા નીકળેલા છે, બરોબર। એટલે આપણે સરકારશ્રીને કહેવા માંગીએ છીએ કે આ બધા ખેડૂતને બધું આવી રીતનું દેવાનું છે, ખાતર ને બધું, અને હાવ કાકરા છે। અને ખેડૂતને બધાને જાણ કરવામાં આવે કે ભાઈ તમે ખાતર છે ને આ જોઈને લેજો, કારણ કે અમે તો જો ખેતરે ખેતરે વાવેતર કરવા જાય છીએ, બરોબર। આ કોઈ ખેડૂત જોવે છે, કોઈ જોતું નથી, એમને કોઈણીમાં ખાલી જ કરી નાખે છે, બરોબર, અને વાવી દે છે। આ આખી ખાતરની થેલી અમે જોયું, પાણીમાં પલાળી જોયું, બધું જોયું, અને આમાં પ્યોર કાકરા જ છે, બીજી કોઈ વસ્તુ છે નહીં ખાતરની થેલીમાં। અને સરકાર સરદારનું ખાતર છે, અને જે આ લોકો જે આ ભેળસેળ કરે છે એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરે, કારણ કે ખેડૂતને આ લોકો હાવ ભરમાવીને દઈ જ દે છે, અને ખેડૂત કોઈ જોતા નથી। અમારી સાથે સંવાદદાતા વિક્રમસિંહ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। વિક્રમસિંહ, જે ખાતરમાં ભેળસેળ કરનારા તત્વો સામે કડક કાર્યવાહીની અત્યારે માંગ ઉઠી રહી છે અને ખાતરમાં પથ્થરો નીકળ્યા છે, શું વધુ વિગતો? જી વિની, ચોક્કસથી જો વાત કરવામાં આવે તો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં એક ખેડૂતે તલનું વાવેતર કરેલું હતું, ત્યારે તલના વાવેતરમાં છે તે ડીએપી ખાતરનો જે છંટકાવ કરવાનો હોય છે તેને લઈને ધોરાજીના સરદાર ડેપોમાંથી ડીએપી ખાતરની છે તે ખરીદી કરી હતી। ત્યારબાદ છે તે ખેડૂતો છે ખરીદી કરીને પોતાના ખેતરે પહોંચ્યો હતો, ત્યારે બાદ છે કે ડીએપી ખાતરની થેલી ખેલી હતી, ત્યારે તેની અંદરથી પથ્થરો નીકળ્યા હતા। ત્યારે પથ્થરો નીકળ્યા ત્યારબાદ છે ખેડૂતે વિડીયો છે તે સોશિયલ મીડિયામાં છે તે વાયરલ કરવામાં આવ્યો હતો, અને વાયરલ કરીને ગુજરાતના કૃષિ મંત્રી સુધી પહોંચે તેવી તેની વિનંતી કરી હતી, અને ખાતરમાં ભેળસેળ કરનાર લોકો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી હતી। મહત્વની વાત એ છે કે અગાઉ પણ આ જામકંડોરણાના ખેડૂતે ખરીદેલ ડીએપી ખાતરમાંથી જો ત્યારે પથ્થરો નીકળે હતા, ત્યારે ખાતરમાં પુષ્કળ પ્રમાણમાં કાકરો ભેળવી દેવામાં આવતો હોય તેવા ખેડૂતોએ આક્ષેપ કર્યા હતા। જી વિક્રમસિંહ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આજ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે લલિત વસોયા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। લલિતભાઈ, સરકાર ખેડૂતોની મદદ ક્યારે કરશે અને વારે ઘડીએ ખેડૂતો કેમ પરેશાની ભોગવી રહ્યા છે, આપની શું પ્રતિક્રિયા આની ઉપર? આ મુદ્દો અત્યારે આખા ગુજરાતની અંદર, આખા સૌરાષ્ટ્રની અંદર ખેડૂતોની ફરિયાદ છે કે સરદારના ડીએપી કે કોઈ પણ કંપનીના જે ડીએપી ખાતર આવે છે, ડીએપી ખાતરની અંદર એક તો સરકારે ભાવ વધારો કર્યો છે ને બીજા નંબરની અંદર પથ્થર અને ધૂળ નીકળે છે, એના મીડિયા સોશિયલ મીડિયાની અંદર પણ વાયરલ થાય છે। આની પેલા જામકંડોરણા તાલુકાની અંદર જે વિડીયો ખેડૂતોનો પડ્યો હતો અને કૃષિ મંત્રી શ્રી એ ખુલાસો તો નહોતો કર્યો, પરંતુ એના અધિકારીઓએ એવું કીધું કે આ ખાતર છે એ બહારથી આયાત કરવાની અંદર આવે છે, અને પોર્ટ ઉપર લૂઝ ખાતર આવે છે, પોર્ટ ઉપર જે પથ્થરોના અંતે હોય એ બધા ખાતરની અંદર આવે છે, પરંતુ એ ખોટી વાત છે। કોઈને કોઈ વ્યક્તિ દ્વારા પોતાનું હિત સાધવા માટે ખેડૂતોને જે ડીએપી ખાતર છે, ડીએપી ખાતરની અંદર 2 કિલો 3 કિલો 4 કિલો જેટલું ખાતર કાઢી અને એટલા જ વજનનો પથ્થર કે માટી ભેળવી દેવામાં આવે છે। જી, આ અંગે કૃષિ મંત્રીશ્રીએ તાત્કાલિક ધોરણે
આ જે સપ્લાયરો છે એ સપ્લાયરો આવે અને કંપની હારે ચર્ચા કરીને જરૂર પડે તો પગલા પણ લેવા જોઈએ. ખેડૂતો ખુલ્લેઆમ છેતરાઈ રહ્યા છે એ કૃષિ મંત્રી પણ જાણે છે, પરંતુ કોઈ ઠોસ કદમ કેમ નથી ઉઠાવતા એવો ખેડૂતોની અંદર સવાલ ઉઠ્યો છે. જી લલિતભાઈ, અને લલિતભાઈ, દરેક વખતે ખેડૂતો સાથે જ અન્યાય કેમ થાય છે અને આવી ઘટના જે બની રહી છે તો આની સામે એક્શન ક્યારે લેવાશે? સરકાર યા કારણોસર આવા લોકો સાથે પગલા આવા લોકો સામે નથી લેતી એ લોકોમાં પણ સવાલ છે, અને અમે પણ સવાલ કરીએ છીએ કે ભાઈ કઈ મિલીભગત છે કે શું છે? અને ખેડૂતોને જ બિયારણની અંદર, ખાતરની અંદર, જંતુનાશક દવાની અંદર જે ભેળસેળો કરવામાં આવી છે એની સામે કોઈ સામે પગલાઓ રાજ્ય સરકાર દ્વારા કે કૃષિ વિભાગ દ્વારા લેવામાં નથી આવતા. એ દુઃખની વાત છે. અને નાના ખેડૂતો જે છે કે 1-2 થેલી ડીએપી ખાતર લીધું હોય અને એનામાં આ નીકળવું હોય તો સ્વાભાવિક ખેડૂતો ક્યાંય અવાજ પણ નથી ઉઠાવતા. અત્યારે આ વ્યાપક પ્રમાણની અંદર ડીએપી ખાતરમાં પથ્થર નીકળે છે, માટી નીકળે છે એવી ફરિયાદો ખેડૂતો કરે છે, પરંતુ આ સરકાર ખેડૂતો પ્રત્યે ઉપેક્ષા સેવી રહી હોય કે ખેડૂતોના પ્રશ્ને ધ્યાન ન દઈ રહી હોય એવું બહુ સ્પષ્ટપણે મારું માનવું છે. અને લલિતભાઈ, એક સવાલ હજુ પણ છે મારી પાસે કે આવી જે ઘટનાઓ વારે ઘડીએ બનતી હોય છે તો એક્શન ક્યારે લેવાશે? કેમ કે તમે પણ અગાઉ જણાવ્યું કે જામકંડોળામાં પણ આવી એક ઘટના અગાઉ પણ બનેલી છે ખેડૂતો સાથે, અને વારે ઘડીએ સતત આવી ઘટનાઓ બનતી રહે છે. એક્શન ક્યારે લેવાશે આની સામે? એક્શન લેવામાં જ આ સરકાર ઊણી ઉતરી છે, અને મીડિયાના મારફતથી તો ઠીક છે, પરંતુ જામકંડોળાની અંદર જયારે ખાતર ડીએપી ખાતરની થેલીમાંથી આપ નીકળ્યા ત્યારે મુખ્યમંત્રીને વોટ્સએપ દ્વારા જે ફરિયાદો કરવામાં આવે છે એમાં મેં પોતે પણ લેખિતમાં ફરિયાદ કરી છે અને વિનંતી પણ કરી છે કે આ ખેડૂતોને છેતરાતા બચાવો અને જે કઈ આમાં જવાબદાર છે એની સામે પગલા લો, પરંતુ રાજ્ય સરકાર કોઈ પણ જાતના પગલા લેતી નથી. આ દુઃખની બાબત છે. જી લલિતભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ અને આ મુદ્દે ચર્ચા કરવા બદલ. તો જેમ લલિતભાઈએ પણ જણાવ્યું કે સરકાર જવાબદાર છે, તંત્ર જવાબદાર છે અને એક્શન ક્યારે લેવાશે એની પણ રાહ જોવાઈ રહી છે.